બાંગ્લાદેશમાં આંદોલનના નામ પર હિંસા થઈ રહી છે, તેમાં અસામાજિક તત્વો ત્યાંના હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો પર અત્યાચારના વિડીયોથી સોશિયલ મીડિયા ભરાઈ રહ્યું છે। ઘણા એવા ભયાનક વિડીયો છે જેને જોઈને રૂવાડા ઊભા થઈ જશે। લગભગ આખા દેશમાં આગજંપી અને લૂંટપાટની ઘટનાઓ સામે આવી રહી છે। મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં લગભગ 8% હિન્દુ રહે છે। ત્યાં હિન્દુઓની જનસંખ્યા લગભગ 1,30,00,000 છે। રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાં હિન્દુઓના ઘણા ગામ સળગાવવામાં આવ્યા છે। મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક મોબ લિંચિંગ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। આવા વિડીયો પર પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે। તે આ પ્રકારના મુદ્દા પર સતત મોટાના મંતવ્યો આપતા રહે છે। વિડીયો પર કમેન્ટ કરતા પૂર્વ લેગ સ્પિનરે લખ્યું છે કે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને જોતા મારું લોહી ઉકળી રહ્યું છે અને સંગઠનોની જૂપી શરમની વાત છે। તેની સાથે જ તેમણે હેશટેગમાં પણ સેવ બાંગ્લાદેશી હિન્દુ લખ્યું છે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।